જય ગજાનંદ, જય માતાજી। મહિલાઓના આટલા કર્મથી પતિ ઉપર આવનારી દરેક આફતો ટળી જાય છે। મોતના વિઘ્નોને પણ પાછું વળી જવું પડે છે। પતિના જીવનમાં આર્થિક સંકટ હોય, માનસિક કોઈ તણાવ હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યા પુરુષના જીવનમાં હોય, પણ જો એમની ધર્મપત્ની આટલું કર્મ રોજે માટે કરે છે તો એના પતિ ઉપર આવનારી આફતો દૂર થઈ જાય છે અને એના પતિના જીવનનું પણ રક્ષણ થાય છે અને પતિના જીવનની અંદર હર હંમેશને માટે એ પ્રગતિશીલ બનતો રહે છે। તો કેટલું કર્મ છે જે પત્નીએ રોજે કરવું જોઈએ, દરેક સનાતન ઘરની સ્ત્રીઓએ કરવું જોઈએ, એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો ને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલું, તમારે રોજે ઉમરાનું પૂજન કરવું જોઈએ, એટલે તમારા કુળ દેવતાઓ રાજી થશે, તમારા પિતૃદેવો રાજી થશે। બંને બાજુ સ્વસ્તિક કરવા જોઈએ, વચ્ચે લક્ષ્મી પગલાં કરવા જોઈએ। બીજું, સંધ્યાના સમયે રોજે તમારે તુલસી ક્યારે એક દીપ પ્રજ્વલિત કરવો જોઈએ। ત્રીજું, સવાર સાંજ તમારા ઈષ્ટદેવ અને તમારા કુળદેવી જે તમારા મંદિરની અંદર બિરાજમાન છે એને તમારે ધૂપ ધ્યાન અને દીવા કરવા જોઈએ। ચોથું, રોજે તમારે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ, ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવો જોઈએ। અને પાંચમું, તમારા ઘરની અંદર જે વડીલો છે, જે વૃદ્ધો છે, એની તમારે સેવા કરવી જોઈએ, એના આશીર્વાદ લેવા જોઈએ। એનું દિલ દુભાય, એનું આત્મા દુભાય એવું કોઈ પણ વર્તન તમારે ક્યારેય ન કરવું જોઈએ। અને રાત્રે સૂતા પહેલાં તમારા રસોડાની અંદર એક કપૂર સળગાવવું જોઈએ અને એની અંદર 2 લવિંગ પધરાવી દેવા જોઈએ। જે ઘરની સ્ત્રીઓ રોજે આટલું કરશે એના પતિને આગળ વધતા કોઈ પણ નહીં રોકી શકે। જય ગજાનન, જય માતાજી।